સુધી સાધુતાના કાન એનો ગુરુ ફાડી ન શકતો, એને લઈ જવા પડતા. અહીંયા આજે ઇંગ્લેન્ડની માલિકો આખી નદી છે, હિંગોળ નદી, અહીંયા એનું બધી વ્યવસ્થિત વિધિ વિધાન થતું, એના કાન ફાડવામાં આવતા, ભગવતીના સંકલ્પ સહિત એને ભેખનો માર્ગ લાવડાવતા. ગોરખે એનું ભજન કીધું, ભલા મનો માને. મૃત્યુલોકમાં આવ્યા છે પછી શું કામ? તો શ્રેષ્ઠ મૃત્યુની, સુંદર મૃત્યુની, ભાવ્ય મૃત્યુની આરાધના કરીએ. વીરરસમાં સમાધિ શક્ય છે તો ગોરખે એના પ્રયોગ કર્યા. બાળક આમ મેદાનમાં આવીને રાડ પર આલાખ નિરંજન અવાજ કરે અને હેરીમાંથી છોકરા મંડે ભાગવા, એમાં જે છોકરો હામો હાલે એટલે એ બાવો એને પકડી જતો, એટલે અવાજ આવ્યો, બાવા પકડી જાય. આવી ગોરખની રમત જે અવાજથી અકળાતો ન હોય, વેહેથી વહમાણ લાગતી ન હોય, અને જેને મારી રમતુમાં રસ હોય, મારી કુતૂહલતાથી જેને મારામાં જોતો હોય, એને જ મારા પંથે લઈ જાઓ. એટલે ડરતા બહુનો દીકરી કહેતો જો બહુ આવ્યો ધ્યાન રાખજો, કારણ કે ગોરખર માંડેલો રસ્તો. એ ગામના પાદરમાં આવીને આલખ નિરંજનનો અવાજ પડે તો બધા મંડે ભાગા દોડી થવા, એમાં બાળક માળો સામે હાલે બોલો, અને એમ કે વાહા હાલ જીવડા આપણને યારે મને મોજ આવશે. એ સંતવાણીના પટે ચડેલા જીવ ભલા મન માને હે જમર રે મોરી કાયા, હે જમર રે મોરી કાયા. ધન રે જોબન ધન સપને સી માયા, ધન રે જોબન ધન સપને સી માયા. बादल की जैसे छाया, भोला रे रे भोला हो भोला, भोला मन माने जमर मोरी काया. एक कुओ અને આ પાંચો પાણીયારી રે, એક કુવો. આંખ માળું ખાવાનું ગોતે, કાન ઈ ખાવાનું શું છે એ સમજે, મગજ એનું વિશ્લેષણ કરે, નાક એને ઊંઘે, અને જીભમાંથી લાડુ મંડે પડવા એ જ ખવાય. એક કુવો અને આ પાંચો પાણીયારી રે, એક કુવો અને આ પાંચો પાણીયારી. જલ રે ભરતા જલ રે ભરતા ન્યારી ન્યારી, ભોલા રે રે ભોલા હો ભોલા રે ફૂલા મન માને મર મોરી કાયા, એ અમર રે મોરી કાયા. બાલુચી ભીત રાખના રમકડા, બાલુચી ભીત અને વામે પવન કા ખંભા રે, બાલુચી ભીત. રાખનું રમકડું હોય ને પવનની ઝપટ લાગે ને ભાંગીને ભૂગા થઈ જાય. ઓય કાળે રાખના રમકડા ને પવનને શેડા ભેળા થાય જ નહીં. હિમાલય ખાલી પવનની ઝપટ લાગે મંડે ગહાવા, આ ગિરનાર ગહી નાખ્યો. બાલુચી ભીત અને વામે પવન કા ખંભા, અચરજ દેખ કે અચરજ દેખ કે ભૈયા રે અચંબા રે, ભોલા રે રે ભોલા હો ભોલા, ભોલા મન માને એ જમર એ મોરી કાયા, એ રે જમર રે મોરી કાયા. બાલુચી ઇંગ્લેજનું નામ છે, બલુચિસ્તાનના હોવાને કારણે. મેં એને પૂછ્યું અહીંયાના પઠાણ, મકરાણ
અને बलोचों ने कि भाई यहाँ फिर इसके पहले कोई मंदिर था नहीं, ऐसा कुछ था। हिंगलाजના મંદિરની માથે તો કોયલા ડુંગરની છત છે, ડુંગરની છત છે, અને ડુંગરની એટલે ઓલા બેલાના પથ્થરથી ઓરડો કર્યો, બે સાઈડમાં બેલા અને ઓરડો. એ મંદિરના ભાગની બારે 52 ગજની ધજા, મોટો બધો ઘંટ. મેં પૂછ્યું કે यहाँ पहले कोई પછી કોઈ મંદિર ને આ તેમાં બનાવના પડતા, આપણા બધાના મગજના ધોળા ધોળે. એને કીધું તો સિકંદર તો નહીં है ना. मैंने बोला मैंने तो सिकंदर का नाम नहीं लिया. कि यहाँ इसने સિકંદરની સેનાઓ ભારતમાં પ્રવેશ કરી, પરોશની સાથેનું સમાધાન થયું, જીતેલો ભારતનો પ્રદેશ એને પરોશને સોંપી દીધો. સિકંદરના સેનાપતિઓ અને રાજવીઓ જે હતા એ હિંગલાજના લાસબેલા ડિસ્ટ્રિક્ટ પોર્ટ સુધી આવ્યા. હિંગલાજનું બંદર છે. અને સિકંદરની સેના, પાયદળ સેનાની અશ્વદળ સેનાઓ એ બધી હમાદાન ઈરાનના માર્ગે ઉપરથી વહેતી થઈ. આ સેનાપતિઓ બાકી બધા અમીર ઉમરાઓ બધા સાથે આવ્યા. સવારના પોરમાં જે જોવે તો આંભી પરોશની બધા જોયા નહીં. એટલે સિકંદર જાગીને પૂછ્યું, બોલો सब कहाँ गए भारतीय सम्राट थे वो? बोलो को यहाँ कोई माता जी है, देवी है उनकी, वो दर्शन कर. कौन देवी? वो हिंगलाज हिंगलाज कुछ बोलते थे. ये दर्शन करवा गया. आ बधाने एम के सिकंदर ने બધા તૈયાર થાય તો અમે દર્શન કરી આવી. સિકંદર જાય ગયો. એ કીધું એના એરિસ્ટોટલના એના શિષ્યો એ વખતના હતા, સોક્રેટિસની પરંપરામાંથી આવેલા. ગુરુ પરંપરાનો મહા તોપ એ બાજુ જોવા જેવું જ ક્યારેક. અને થતર્યો કે ચલો હમ ભી દેખતે હૈ. અને પોજું આવી, આ તો હિન્દીમાં બોલું છે પણ એ બધા ગ્રીકમાં બોલતા હતા. પણ બે ભાષા જુદી પડે એટલા પૂરતો મારો ને તમારો આ સંવાદ છે. એટલે જોયું कि हम मंदिर बनाना चाहते हैं. होनाનું મંદિર કરું ને હીરા મોતી જડી દેવા 72 એલેક્ઝાન્ડરિયા જેને 10 વર્ષની ઉંમરમાં સ્થાપેલા, 5000 કિલોમીટરનો વિજેતા હતા. 72 તો નગર થાય. એને કીધું બસ यहाँ આ મોહમ્મદનો કાંઠો, આવું ભવ્ય સ્થાનક, 12 મહિના પાણી. હું ગયો તો તે દી હાથ ના કોઈ પાણી હતું અને મીઠું દ્રાક્ષ જેવું. વિધિ વિધાન થયા. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, આ બધું હાલ્યું. આ 5 દી 5-6 દી જવાબ છે, સિકંદર તું તારા ઘરે વ્યો જા, તું તારા ઘરે નહીં પોઈ. અને મેં તને રોકનારા હવે ઘણો રોક્યો, તું કાંઈ કાળે રોકાણો નહીં. પણ તારી આ સંપત્તિથી મને મંદિર નથી જોતું. હિંગલાજે ના પડી. એટલે અહીંયા આજે એક પરંપરા થઈ ગઈ છે. કોઈ એમ પૂછે કે અહીંયા મંદિર હતું કેમ, આમ તેમ પૂછીએ એટલે એવું કે તું સિકંદર તો નહીં હે ને, સિકંદર કો ભી બાંધને નહીં દિયા था. આ એ રમત છે. બાલુજી વીર એના બળો છે ને એનો પૂછી બેઠો. बोला यहाँ फिर जब यात्रालु आते हैं तभी पूजा होती है, इसके सिवा तो कुछ नहीं. तो नहीं, यात्रालु आते हैं तब साफ सुफ होता है, इससे पहले कुछ नहीं होता है. संस्कार से दूर हट जा. खकड़ियो शरीर. तो फिर यहाँ की देखभाल અને આવડી આવડી આંખું થયો ભક્તિ. कि साहब आप ज्यादा बक रहे हैं. तुम्हारे हो गई हूँ. क्या कहना है कि कई इंडिया के कितने स्टेट है? मैं कहता है ये वक्त 20-22 स्टेट था. 22 वर्ष पहला ની વાત છે, 1989 ની આસપાસનો ટાઈમ છે. बोले इंडिया के कितने स्टेट है? हैं 20-22 होंगे. एक नाम बताओ जो मां से जुड़ा हो. तो रोवाड़ा माथे मुंह गोतवाय मंडाणो, अंदर फांको बो, माताजी वाळो फांको बो, मारो धर्म महान छे एवो वायडाई गणी अंदर. दादागिरी आपणा अंतરના મનના ખોડા લઈ પોતાનો કક્કો ઘૂંટવાની એને પડકાર કર્યો. ઊંડું ગણવા પણ ગુજરાત કઈ માતાજીનું નામ નથી, યુપી કઈ માતાજીનું નામ નથી, હિમાચલ પ્રદેશ કઈ માતાજીના નામ નથી. બધા પી જ છે. બોલો હવે શું કરવું? એપી ને યુપી ને એમપી પી પી પી.
छू बोलो बन नहीं वो कोई होगा मुझे याद नहीं आ रहा नहीं बताओ कुछ ज्यादा बक रहा है नहीं बोलो जनी छाती फाड़ी नाख्यो अवाज आयो बापू ए माळा बलूचिस्तान ना बार बैठिया खमा तने ये हूं बोलो ये बलूचिस्तान है हम बलूच है तू तारी माना नाम ओळखास ये बालूची हिंगलाज का नाम है ये बलूचिस्तान है और हम बलोच है क्या कहना है અમે જુગ જુગથી રમીએ છીએ એના ખોળામાં અમારી માથે કઈક ધજાઓ ને કઈક રંગ બદલી ગયા અમે તો એના છઈ 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 અને છઈ બાલુચી ભીત વામે પવન કા કંબારે બાલુચી ભીત वामे पवन का कंबा अचरज देख के भैया रे अचंबा रे भोला रे भोला भोला मन माने जबर आदि आदि नाथ मच्छंदर का पूता रे आदि आदि नाथ मच्छंदर का पूता ये जस गावे ये यश गावे एनो यश गुरु महाराज ने ये यश गावे रे ये जस गावे गोरख अवधूत तारे भोला रे भोला भोला मन माने जमर हे जी मोरी काया हे जमर रे मोरी काया जे संभारणा थी माड़ी बोलेला ये वेण तो મને બોલી જ લેવા રહ્યા ને જે પહેલી વખત એને 4 વેદની કેસેટમાં 1993 સાલમાં એ માજીએ જે સાંભળ્યું સાવિત્રી પ્રગટા મહારાજ અશ્વપતિ જે માતાજીની સ્તુતિ કરી એ સ્તુતિ હું આ દાદ સન્માન 4 વેદ 1993 મુંબઈ બોલેલો બિરલા માતુશ્રી ગૃહમાં અને એક કેસેટ ફરતી ફરતી મંગળજીને બધાના હાથમાં આવી છે એની એ છેલ્લી અને પહેલી કડી કરી ઓ માજી માજી રે માં ओ माजी माजी रे मां अगणी तो तवा उपकार हो ओ माजी माजी रे 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 मां अगणी तो तवा उपकार हो मंगल मयी महामोळी मंगल करणी मंगल मयी मोरी मंगल करणी नव मंगल शुभ मंगल तब उपहार मा 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 जहो 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 माड़ी तारा गणित जो ने उपकार ओ माड़ी माड़ी रे मां ए जी गणित तब उपकार ए जी गणित तब उपकार तुझे में चले 84 ना झागड़ा वाड़ी माड़ी ए जी 84 ना चाकड़ा वाली नी तू ना गई तोले धूपन दीवा हिंदू रे
કાબો માં કે દીવો ચોરાગીના ચાકળા વાડી માડી 84 ના ચાકળા વાળી લખ 84 નો ચાકળો જે જીવને જેમાં રસ હોય એમાં એને રમવા દેનારી નિત નાગી તોળે સરપંચ પાવર ને ટાઈમ સ્કેલ કહ્યો છે જેને વ્યાલ કહ્યો છે સંસ્કૃતમાં ધૂપ ને દીવા હિન્દુ રે ગરકાવો હિન્દુ રે ગરકાવો માં ખેલી રે રે ચોરાગીના ચાકળા વાડી માડી એ ચોરાગીના ચાકળા વાળી રમતી રમતી દીકરીઓ નાનકડા પાંચીકાને એક નાનકડા પાણાને એક નાનકડા પથ્થરના અણઘડ્યા રૂપની માથે હિંદુ વાળો હાથ અડે ને કડે અને આમાં એટલે પછી માં જિંદગી ભરી અહીંયાથી સૈકાઓ સુધી ન હટી સંસ્કૃતિઓ ઉગીને હાથમી ગઈ પણ એ માં અહીંયાથી ન હટી કા કે દીકરીઓ મને માં કીધી ઈ ન હટી આ હનુમાન એમ કોઈ બાળક બોલ્યો પછી હનુમાનજી અહીંયાથી હટ્યો નહીં કહ્યું હનુમાનજી ક્યાં હતો ક્યાં નહોતો ઈ એનો વિષય નથી અની વર્ષની માથે જે ઉતરવી પડે એ જ મોજનો મહારથી છે એટલે જ પ્રહલાદ આહલાદક રૂપ માથે જે ઉતરી આવે એ જ મહારૂપ છે 84 ના ચાકડા વાળી સિદ્ધ 84 સંત પરંપરાએ ગોરખ પરંપરાએ 52 વીર સિદ્ધ 84 નવનાથ એનો ખેલ અને એમાંથી એકેય યોગ ભ્રષ્ટ થાય એટલે આખું જીવન ચક્ર ફરીથી માંડવાનું આવી ભાઈબંધી કોણ કરે નવે નવું નાથ રિપીટ થાય આવું રમત મોતના કાંડા જણે બાંધ્યા છે અજાણતા તોળો આ નાનો આ મોટો આ ડાયો આ દોડાયો એવું કદીએ કોઈને ન બોલતા આ પશુ ને આ માણસ ને આ પંખી ને આ જળચર એવું કાંઈ નથી કાલા ઘેલા ને ભેળા